યુનિટ 9 આવેગની વાત કરીશું. આપણા આ જે કોર્સ છે એના છેલ્લા યુનિટનું છેલ્લું એકમ આપણે જોવાના છીએ અને એનું શીર્ષક છે આવેગ. આવેગ એ માનવ વર્તનને સમજવા માટે એક મહત્વની બાબત છે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ ફ્રોઈડે વાત કરી હતી કે પહેલાં આપણે એવું માનતા હતા કે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, પણ ફ્રોઈડે કીધું કે ભાઈ માનવી આવેગિક ઇમોશનલ એનિમલ છે. આપણા બધાના જીવનમાં આવેગની અસર જોવા મળે છે. અને પહેલાંના યુનિટમાં આપણે પ્રેરણાની વાત કરી છે અને હું માનું છું કે તમને બધાને એના ટોપિક વિશે ખબર હશે. આજે આપણે જે વાત કરવાના છીએ એમાં આટલા મુદ્દાઓને આપણે વન બાય વન જોઈશું અને એ મુદ્દાઓની ચર્ચા આપણે ઉદાહરણ સાથે કરવા પ્રયત્ન કરીશું. તો આવેગની જે વાત છે એ પહેલાં તમને એક બુક આવેગનું મનોવિજ્ઞાન અને એમએની અંદર આ બુક જે છે એમાં આવેગના જુદા જુદા પાસાની ચર્ચા કરી છે. તો તમને બધાને જે લોકો આ લેક્ચર સાંભળે છે અને ભવિષ્યમાં સાંભળનાર છે એમને એક વિનંતી છે કે આ એક બુક તમે વાંચશો તો આવેગ વિશેની ઘણી બધી જાણકારી તમને મળશે. તો આપણે આ મુદ્દાની શરૂઆત કરીશું અને એમાં આપણે આ એકમનો શું હેતુ છે એની વાત કરીશું. ત્યાર પછી આવેગનું સ્વરૂપ શું છે અને એની કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈશું અને એના દ્વારા આપણે આવેગને સમજવા માટેનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી આપણે આવેગના પ્રકાર જોઈશું. આપણે બધા જુદા જુદા પ્રકારના આવેગો અનુભવીએ છીએ. તો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ એના કયા પ્રકારો પાડવામાં આવે છે એની આપણે વાત કરીશું. ત્યાર પછી આવેગની પ્રક્રિયાના ઘટકો. આવેગ એક પ્રોસેસ છે અને એ પ્રોસેસમાં કયા કયા ઘટકો મહત્વના છે એ ઘટકોની પણ આપણે વાત કરવાના છે. ત્યાર પછી આપણે મનોદશા, મૂડ જેને આપણે કહીએ, અને આવેગો એ બંને કન્સેપ્ટની પણ વાત કરીશું. ત્યાર પછી લાગણીઓ અને આવેગો, ફિલિંગ્સ, તો એ બંને વચ્ચે શું સામ્યતા તફાવત છે એની પણ આપણે વાત કરવાના છીએ. ત્યાર પછી આપણે જોઈશું આવેગના કાર્યો, ફંક્શન ઓફ ધ ઇમોશન્સ. ભાઈ આવેગો કેવા કેવા પ્રકારના કાર્યો આપણને કરાવે છે અથવા આવેગને લીધે આપણે કયા કાર્યો કરીએ છીએ એની આપણે વાત કરીશું. ત્યાર પછી આપણે જોઈશું આવેગના સિદ્ધાંતો, થિયરી ઓફ ઇમોશન. કે ભાઈ આવેગને સમજાવવા માટે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જુદી જુદી થિયરીઓ આપી છે અને એ થિયરી આ મનોવૈજ્ઞાનિકનો હેતુ શું હતો એમનો દરેકનો કે ભાઈ આવેગના ખ્યાલને સમજાવવા માટેના પ્રયત્નો કરેલા છે. તો પહેલાં આપણે જોઈશું કે ભાઈ જેમ્સ અને લેંગ જે બે મનોવૈજ્ઞાનિકો છે એમણે જે આવેગનો સિદ્ધાંત આપ્યો એની આપણે વાત કરીશું, એના કન્સેપ્ટની વાત કરીશું અને એની કઈ લિમિટેશન્સ છે એની પણ આપણે વાત કરવાની છે. બીજો જે સિદ્ધાંત છે એ કેનન અને બાર્ડનો છે. આ બંને જણાએ પણ આવેગને સમજાવવા માટે પ્રયત્ન કરેલા છે. જેમ્સ લેંગથી એમના સિદ્ધાંતો જુદા પ્રકારના છે એની પણ આપણે વાત કરવાના છે. ત્યાર પછી આપણે સાક્ટર અને સેંગર જે છે એનો સિદ્ધાંત પણ જોઈશું કે ભાઈ આ બંને કરતાં એનો સિદ્ધાંત કંઈક જુદો છે અને એ પણ આવેગને સમજવા માટે આપણને મદદરૂપ થાય છે. ત્યાર પછી ચોથો છે વિરોધી પ્રક્રિયાનો સિદ્ધાંત. તો એ સિદ્ધાંતમાં પણ આપણે આવેગને સમજવા પ્રયત્ન કરીશું. અને છેલ્લો જે સિદ્ધાંત છે એ જ્ઞાનાત્મક મૂલ્યાંકન.
અથવા બોધાત્મક, જેને આપણે કોગ્નેટિવ ઇવેલ્યુએશન કહીએ કે ભાઈ આવેગનું પણ આપણે, કારણ કે આવેગનો અનુભવ જુદી જુદી વ્યક્તિઓમાં જે જોવા મળે અને એનું મૂલ્યાંકન આપણે શેને આધારે કરીએ છીએ? એના બોધાત્મક પાસાને આધારે. કે ભાઈ ગુસ્સાનો આવેગ છે તો એ ટીચરનો ગુસ્સો, મધરનો ગુસ્સો, હસબન્ડનો, વાઈફનો, કોઈ બોસ હોય તો એ ભલે આમ ગુસ્સાનો આવેગ છે, પણ એના જે કોગ્નિશન છે, એનું જે જ્ઞાનાત્મક પાસું છે એ જુદું છે. તો એ રીતે આપણે એને જોવા પ્રયત્ન કરીશું. અને છેલ્લે આપણે જોઈશું આવેગની અભિવ્યક્તિ અને માપન, એક્સપ્રેશન એન્ડ મેઝરમેન્ટ. ભાઈ આવેગને આપણે માપી શકીએ છીએ કે ભાઈ મારામાં આક્રમકતા કેટલી છે, તો એ આક્રમકતાને આપણે માપી શકીએ છીએ. હેપીનેસ કેટલી છે એની પણ ટેસ્ટ જોવા મળે છે. તો એ માપનને આપણે બે રીતે જોવા પ્રયત્ન કરીશું કે ભાઈ બિનશાબ્દિક માપન એટલે શબ્દોના ઉપયોગ વગર, અને આપણે પાછળ આગળ જોઈશું ત્યારે કે ભાઈ ચહેરાના હાવભાવ, મારો ચહેરો અત્યારે હું સિરિયસ છું, પછી મારો આમ હોય, પછી મારો સ્માઇલી ચહેરો હોય, પછી આ રીતનો ગુસ્સાવાળો હોવ, તો એ જે ચહેરો છે એ ચહેરો પણ એ બિનશાબ્દિક છે. પછી ગેસ્ચર, કે ભાઈ હું કોઈની સામે આમ મુઠ્ઠીએ કરું, અથવા તો એને આની જોડે આ રીતે મારા જે શરીરના ભાવ છે એને જુદા જુદા હાથ પગના હલન ચલન દ્વારા, કે ભાઈ હું જોરથી ટેબલ ઉપર મૂકો, પછાડું, અવાજ કરું, કોઈ વસ્તુને ફેંકું, તો એ બધી બાબતો. અને પછી છે સ્વ રિપોર્ટ, કે ભાઈ આપણે એને ક્વેશ્ચનર આપીએ અને એમાં આવેગના જુદા જુદા જે કંઈ પાસાઓ છે, જુદા જુદા જે કંઈ પ્રકારો છે, એ પ્રકારોને આપણે એ કરી શકીએ. તો એ અને છેલ્લે આપણે સમાપન એ કરીશું. એટલે આ યુનિટ પૂરું થશે એટલે તમારા જે થિયોરિટિકલ લેક્ચર છે એ પૂરા થશે. અને છેલ્લે આપણે પ્રેક્ટિકલનું જે સેશન છે, આમ તો તમારે પ્રેક્ટિકલ તમારા જે તે સ્ટડી સેન્ટર છે એમાં જ કરવાના છે, પણ આપણે એની આઉટલાઈન આપીશું કે ભાઈ એ જે પ્રેક્ટિકલો છે. પણ આપણે અત્યારે એની વાત નથી કરતા, આપણે આવેગની વાત કરીએ છીએ. તો આવેગની અંદર આપણે જોઈએ કે ભાઈ ક્યાંક આપણે નીકળીએ, તમે કોઈ આપણે દાખલા તરીકે સાદો દાખલો લઈએ, આજે એમ કે હનુમાન જયંતિ છે અને તમે કોઈ મંદિરમાં દર્શન કરવા જાઓ, તો ત્યાં જે દર્શન કરનારાઓ છે એમનું તમે ઓબ્ઝર્વેશન કરો. ભાઈ કોઈ દુઃખી હશે તો એનો ચહેરો, કોઈ ખુશ હશે કે ના ભાઈ ચલો ભગવાનના દર્શન કરવાના છે તો એનો ચહેરો એ રીતનો હશે, અથવા કોઈ શોકમાં હશે તો આપણે જો આ જે જુદા જુદા દર્શન કરનારા લોકો છે એના ચહેરાઓ જોઈએ તો કોઈના ઉપર ખુશી જોવા મળશે, કોઈના ઉપર નિરાશાની લાગણી જોવા મળે, કોઈનામાં ભય જોવા મળે. તો આ બધી બાબતો આપણે જ્યારે ઓબ્ઝર્વેશન કરીએ ત્યારે આપણને જોવા મળે. તો આપણને એમ થાય કે ભાઈ શું લોકો ખુશ છે, ગુસ્સામાં છે કે ઉદાસ છે, અથવા ચહેરાના ભાવ કે ત્યાં સુધી કે ભાઈ એના અવાજની પ્રતિક્રિયા. તમે ઘણીવાર જુઓ કે ભાઈ તમે દર્શન કરતા હોય તો કેટલાક લોકો ભગવાનને એટલા બધા કરગરતા હોય, આજીજી કરે, અને એમ કે એટલા બધા દુઃખી હોય તો એનો અવાજ જે છે એ ભગવાન જોડે વાત કરે અને એને એમ કે હાથ જોડીને એ નમ્ર થઈને બોલતો હોય. તો એ રીતનો કોઈ એવો હોય કે ભાઈ એને ખુશ થઈને ભગવાનના જે શણગાર છે, વાઘા છે, એને જોઈને આનંદ થાય કે ના ભાઈ આજે ભગવાને સરસ એમ કે વાઘા સજ્યા છે, ભગવાનનો ચહેરો એને પ્રફુલ્લિત લાગશે. અને એના જે પ્રાર્થના કરશે એમાં પણ આપણને જોવા મળશે. એટલે ચહેરો અને અવાજ, ભાઈ હું ગુસ્સામાં હોઈશ તો મારો અવાજનો ટોન જુદો હશે, હું ચિંતામાં હોઈશ, હું દુઃખમાં હોઈશ, શોકમાં હોઈશ, તો અવાજ જે છે એ પણ આવેગની સાથે સંકળાયેલી એક મહત્વની બાબત છે. કે ભાઈ આપણને બધાને અનુભવ છે, ભૂતકાળમાં રેડિયો નાટક આવતા હતા અને એમાં આપણે જોઈ શકતા નહોતા, પણ જે કલાકાર છે એના જે અવાજો છે, એની બોલવાની
જે સ્ટાઇલ જેને આપણે કહીએ અને એને આધારે આપણે એ પાત્ર વિશે એના આવેગો વિશે અંદાજ કરતા હતા કે ભાઈ અવાજ ધીમો છે, મોટો છે અથવા તો અમુક પ્રકારનો છે, તો એને આપણે એ કરીએ. તો મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે આપણા માટે એ મહત્વનું છે કે આપણે બધા વર્તનનો અભ્યાસ કરીએ છીએ અને વર્તનને સારી રીતે સમજવું હોય તો આપણે લોકોના આવેગને સમજવા પડે અને લોકોના આવેગોને સમજવા હોય તો આપણે આવેગ સાથે સંકળાયેલા જે આપણે આગળ ચેપ્ટરના રૂપરેખામાં વાત કરી કે કયા કયા મુદ્દાની આપણે વાત કરીશું, તો એ જે જુદા જુદા મુદ્દાઓ છે એ મુદ્દાઓ જો આપણે જાણતા હોઈએ તો આપણે સામેની વ્યક્તિને, દાખલા તરીકે કોઈ કાઉન્સેલર હોય એની પાસે કોઈ સલાહ લેવા આવે તો જો સલાહકારને આવેગ વિશેની જાણકારી હશે, એના ચહેરાને જોવાની, એનો અવાજ જે ટોન છે એને આપણે એનું માપન કરીએ અને એમાં જે રિઝલ્ટ આવે એનું જે અર્થઘટન છે એ અર્થઘટન અને બીજા બધા મુદ્દા એ કાઉન્સેલર માટે મહત્વના છે. એ રીતે કોઈ સલાહકાર હોય કે જે શાળામાં કામ કરતો હોય, સ્કૂલ કાઉન્સેલર જેને આપણે કહીએ, અને અત્યારે શેની મોસમ છે? પરીક્ષાની. તો પરીક્ષાની મોસમમાં વિદ્યાર્થીઓમાં એક્ઝામ એન્ઝાયટી જોવા મળે, એનામાં સ્ટ્રેસ જોવા મળે, એનામાં ડિપ્રેશન જોવા મળે, તો એ બધી બાબતોને ઓળખવામાં આપણને આવેગો મદદરૂપ થતા હોય છે. એટલે આ શાળા સલાહકાર માટે પણ આવેગોની જાણકારી મહત્વની છે. એવી રીતે રિલેશનશિપ કાઉન્સેલર અથવા મેરેજ કાઉન્સેલર, તો એના માટે પણ જે કપલ આવે તો એ બંનેને સમજવા માટે એમના આવેગિક પાસાની સમજૂતી મેળવવી જરૂરી છે અને તો જ એ વ્યક્તિ જે સલાહકાર છે એ કાઉન્સેલિંગ કરી શકે અને ભવિષ્યમાં થેરાપીનો પણ ઉપયોગ કરી શકે. એવી રીતે ઔદ્યોગિક એકમમાં કે ભાઈ કામદારો અને સુપરવાઇઝર અથવા કર્મચારીઓ અને બોસ વચ્ચેના જે સંબંધો છે એમાં પણ આવેગિક પાસું મહત્વનું છે. એટલે આ બધા ફિલ્ડમાં મનોવિજ્ઞાનના જુદા જુદા ઘણા બધા ફિલ્ડ છે. આપણે આગળ એની ચર્ચા કરેલી છે કે ભાઈ પેટા શાખાઓ જેને આપણે કહીએ એ દરેકમાં જે માનવીનું પાસું સમજવાનું વર્તનનું છે એમાં આવેગોને જાણવા જરૂરી છે. એટલે આપણે આવેગની એમ કે ચર્ચા કરીએ છીએ. આપણા મનમાં એમ થાય કે ભાઈ આપણે આની આગળનું જે યુનિટ છે પ્રેરણા, અને આ જે આપણે ચર્ચા અત્યારે શરૂ કરી છે એ જે છે એ આવેગનું છે. તો આ બંનેને કેમ સાથે રાખ્યા છે? પ્રેરણા અને આવેગ એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે અને એ કેવા છે? એક સિક્કાની બે બાજુ. કોઈ પણ સિક્કો હોય એને બે બાજુ હોય છે. તો એવું નથી કે ભાઈ એક બાજુ જે છે, સાદો દાખલો નહીં, આપણે પેલા કાંટા અને વાઘ એવું ચિહ્ન આવતું હતું અને પછી સ્પોર્ટ્સમાં ઉછાળે તો કઈ બંને બાજુ વાઘ કે બંને બાજુ કાંટાનું સિમ્બોલ નથી હોતું. એટલે પ્રેરણા અને આવેગ એ બંને માનવ વર્તનને સમજવા માટે જરૂરી છે અને એટલે જ મનોવિજ્ઞાનમાં આપણે હમણાં મેં તમને બતાવ્યું કે ભાઈ આવેગનું મનોવિજ્ઞાન કરીને એક આખી બ્રાન્ચ છે. એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે ભાઈ આવેગનું કેટલું બધું મહત્વ છે. કારણ કે આપણે કઈ યંત્રો નથી કે ચલો ભાઈ આપણે અત્યારે રૂમમાં બેઠો છું, હું દાખલ થયો તો પંખાની સ્વિચ પાડી એટલે પંખો ચાલુ થયો અને જતી વખતે સ્વિચ આમ કરીશ એટલે પંખો બંધ થઈ જશે. તો આપણે બધા કંઈ એવા યંત્રો નથી, પણ આપણે બધા કેવા છીએ? આગળ આપણે ફ્રોઈડની વાત કરી કે ભાઈ આપણે બધા ઇમોશનલ એનિમલ છીએ. આપણે એક સાદો દાખલો લઈએ કે ભાઈ આપણે કોકના ઘેર જઈએ છીએ અને ઘરેથી આપણે પાણી પીધેલું છે, આપણને તરસ નથી, પછી એના ઘેર 2 મિનિટ 5 મિનિટ બેસીએ, પછી નોર્મલી આપણે કોક આપણા ત્યાં આવે તો આપણે શું કરીએ છીએ?
ભાઈ પાણી પીશો, આપણે એને પાણીનો ગ્લાસ ઓફર કરીએ. પણ અહીંયા આપણને તરસ નથી, છતાં આપણને એવું થાય કે ભાઈ પાણીનો પણ ભાવ ના પૂછ્યો. પછી કોઈક હોય તો ભાઈ જવા દો ને, એના ત્યાં તો જવાની કંઈ જરૂર નથી, જઈએ તો પાણીનો પણ ભાવ પૂછતો નથી. ખરેખર આપણને તરસ લાગી નથી, જરૂર નથી, છતાં પણ જે ઇમોશનલ પાસું છે એ આપણા ઉપર અસર કરે છે. એટલે અહીંયા આવેગ કે ભાઈ પેલા આપણે વાત કરી, હમણાં આ જ દાખલાની વાત કરી, ભાઈ તરસની પ્રેરણા નથી મને, પણ મારો ભાવ પૂછે, મને એમ કે પાણી ઓફર કરે કે લો ભાઈ તમે પાણી, એમ કે તો મને ખરેખર તરસ નથી, તો હું સહેજ ઘૂંટો પીને પછી પાછો. એટલે આ પ્રેરણા અને આવેગ એ બંનેને જાણવા ખૂબ જ જરૂરી છે. અને મનોવિજ્ઞાનની કોઈ પણ શાખા હશે એમાં આ બે જે કન્સેપ્ટ છે એની ચર્ચા તમને જોવા મળશે. કે ભાઈ પ્રેરણાની આપણે વિગતે ચર્ચા કરી છે, અને એ પ્રેરણાનું જે તત્વ છે એ આપણને કંઈક કરવા પ્રેરે. અને જ્યારે આપણે કોઈ કાર્ય કરીએ ત્યારે એ બધી વખત આપણને સફળતા મળતી નથી. કોઈ સ્પર્ધા હોય, એમાં 5 જણા દોડનારા હોય, તો 5 જણ કંઈ પહેલાં આવવાના નથી. અને પહેલાં અને બીજા વચ્ચે પણ જો આપણે સ્પોર્ટ્સ જોતા હોઈએ કે ભાઈ દોડવાની હોય, તો એ 100 મીટર દોડવાની હરીફાઈ હોય, અને એમાં પહેલો નંબર હોય એને 2 મિનિટ અને 10 સેકન્ડ થઈ હોય, અને જે બીજો આવેલો હોય એને 2 મિનિટ અને 20 સેકન્ડ થઈ હોય. એટલે બહુ તફાવત નથી, પણ એણે પણ મહેનત કરી છે, અને એ 10 સેકન્ડ જે છે એને કારણે એને મેડલ મળે નહીં. તો એના આવેગિક જે પાસા છે એને એમ કે એનામાં નિરાશા જોવા મળશે, એનામાં હતાશા જોવા મળશે. એણે ખૂબ મહેનત કરી છતાં 10 સેકન્ડ માટે, તો એ વખતે એના આવેગો જે છે. અને કદાચ તમને ખબર હશે કે નહીં, હવે સ્પોર્ટ્સમાં કાઉન્સેલર હોય છે, ભાઈ જે ખેલાડીઓ હોય એમના આવેગીય પાસાને સમજવા માટે અને એનો ટોલરન્સ પાવર, ભાઈ હાર અને જીતની અસર એના આવેગોને કારણે એના ઉપર ન થાય અને એનું પરફોર્મન્સ ભવિષ્યમાં ના બગડે, એટલે દરેક ટીમમાં સાયકોલોજિસ્ટ હોય છે. અને એ સાયકોલોજિસ્ટ શું કરે છે, એમના જે ખેલાડીઓ છે એના આવેગોને સમજે છે, અને એ રીતે એ ખેલાડીઓને મોટિવેટ કરે છે, અને એના ઇમોશનલ સ્ટેબિલિટી જેને કહીએ એ આવેગોને એના ઓળખે છે, અને એ રીતે એને તૈયાર કરે છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રેરણા એ આપણા બધાના અસ્તિત્વ માટે મહત્વની છે. કે ભાઈ ભૂખ લાગે અથવા તો ભલાઈ કરવાની વાત હોય, તો એ બધી બાબતો એ આપણા બધાના જીવવા માટે મહત્વની છે. પણ એના ઉપર પણ પ્રેરણાની અસર જોવા મળે કે ભાઈ ભૂખ લાગી છે, પણ આપણે કેવો ખોરાક પસંદ કરીશું એનો આધાર શેના ઉપર છે? આપણી જે મનોવૈજ્ઞાનિક, સામાજિક, સાંસ્કૃતિક જે બાબતો છે એ ભૂખની પ્રેરણાને આપણે સમજાવીએ ત્યારે કહીએ છીએ કે ભાઈ એનું લક્ષ્ય શું છે? ખોરાક મેળવવાનું, અને ખોરાક મળે તો પછી આપણને એ પ્રેરણા સંતોષાય. પણ કેટલીક વાર કે ભાઈ આ જે બાબતો છે, ભાઈ મને ખૂબ ભૂખ લાગી છે, અને પછી મને આપણે સાદી ભાષામાં કહીએ ને ભાઈ બહુ ભૂખ લાગી હોય તો પછી પેલો કહે કે ભાઈ હવે આ 2 દિવસની સૂકી રોટલી છે તો પણ આપણને મીઠી લાગશે, આપણને આનંદ થશે કે હાશ આપણે ઘણો ટાઈમથી ખાધું નથી અને હવે મને ખાવા મળ્યું. એવી રીતે ગરમીનો અત્યારે સમય છે, હું ક્યાંકથી પસાર થઉં અને ક્યાંક પહેલાં ભૂતકાળમાં આપણે જોઈએ કે પાણીની પરબ હોય, પછી આપણે પાણીની પરબ જઈએ અને નળ ખોલીએ અને ગ્લાસ રાખીએ, પણ પાણી ખલાસ થઈ ગયું હોય. પછી આપણે થોડા આગળ જઈએ અને પછી કોઈ મળે કે ભાઈ આટલું જ પાણી છે, તો એ એટલું પાણી પીને આપણને ખુશી થશે. એટલે આવેગ અને પ્રેરણા એ આપણા બધા સાથે સંકળાયેલી છે. તો આ ભૂમિકા સાથે આપણે આ જે યુનિટ છે એમાં કયા બાબતોનું શિક્ષણ મેળવીશું, અથવા આ જે યુનિટ છે એનો હેતુ શું છે? વોટ આર ધ ઓબ્જેક્ટિવ ઓફ ધીસ યુનિટ?
તો પહેલાં આપણે જોઈશું આવેગનો ખ્યાલ તમને આવશે અને એને આપણે આપણા જીવનમાં શું મહત્ત્વ છે એની જાણકારી મેળવી શકીશું. બીજું આપણે શું જાણી શકીશું આ યુનિટ પત્યા પછી આવેગના પ્રકારોની આપણને જાણકારી મળશે. ત્રીજું આપણે આવેગના 6 પાયાના ઘટકોની જાણકારી મેળવી શકીશું. અને છેલ્લે આપણે આવેગના સિદ્ધાંતોની જાણકારી મેળવીશું. તો આટલી બાબતો આપણને એક જે માનવીનું વર્તન છે એ વર્તનને સમજવામાં મદદરૂપ થશે. તો આપણે કહીએ કે ભાઈ આવેગો એ કેવા છે? આપણા વર્તનને પ્રેરનારા એક પ્રેરકના રૂપમાં આપણે આવેગોને સમજવા જોઈએ. ભાઈ આવેગોને કારણે આપણે અમુક પ્રકારનું વર્તન કરીએ છીએ અને અમુક પ્રકારનું વર્તન કરતા નથી. તો આપણે આવેગો આપણને એક દિશા બતાવે છે અને સાથે સાથે આપણને શું કરે છે? સક્રિય કરે છે, આપણને એક્ટિવ કરે છે કે ભાઈ એ જે આવેગો છે એ આવેગોને આપણે દિશા બતાવવાનું કામ અને સાથે સાથે આપણને સક્રિય કરે છે. જો કે આપણે વાત કરી હતી આગળ પ્રેરણામાં કે ભાઈ પાયાની જરૂરિયાતો જે છે ભૂખ, તરસ, ઊંઘ, આ બધી જે કંઈ જરૂરિયાતો છે એ એમ કે કોઈને કોઈ બાબતો સાથે સંકળાયેલી છે. પણ આ જે પાયાની જરૂરિયાતો છે એની સાથે આવેગનું પાસું પણ સંકળાયેલું છે કે ભાઈ આ બધી પ્રેરણાઓને જે દોરનાર પરિબળ છે એને ગતિ કરનારું પરિબળ શું છે? ટ્રિગર કરનારું શું છે? જેમ કોઈ બંદૂક હોય ને પછી આપણે એની ટ્રિગર હોય અને પછી એ ટ્રિગરને આમ કરીએ એટલે બધી ગોળી છૂટે, એમ આપણી જે પ્રેરણાઓ છે એ પ્રેરણાઓને આવેગો એક ટ્રિગરના રૂપમાં કામ કરે છે. અને દાખલા તરીકે કોઈ વ્યક્તિ, કોઈ ટીનેજર્સ છે, એના રિલેશનમાં બ્રેકઅપ થાય તો પછી એ ઉદાસ થઈ જશે અને પછી આપણે જોઈએ છીએ કે ભાઈ પિક્ચરોમાં બતાવવામાં આવતું હોય છે કે ભાઈ એને ઉદાસીનતા હોય તો એમ કે શરાબ પીવાનું વર્તન કરે અથવા બીજા કોઈ વર્તન કરે અથવા તો એવા જે ઉદાસીના ગીતો સાંભળશે કે ભાઈ દિલ કે ટુકડે હુએ હજાર અથવા તો એ મેરા દિલ કિસીને તોડ દિયા કે એવા બધા જે કંઈ સોંગ છે ઉદાસીના સોંગ આપણે એ કરીએ છીએ. અથવા તો આપણે ફિલ્મો એવી જોઈએ, એવી સિરિયલ જોઈએ કે ભાઈ આપણી જે ઉદાસી છે એને જોવા મળે. એટલે આ જે આવેગો છે એ એમ કે જૈવિક ડ્રાઈવને પાયામાં જેને આપણે કહીએ એ રહેલું છે. એવી પ્રેરણા છે પણ મને ખાવાની ઈચ્છા ના થાય તો મારું જે અસ્તિત્વ છે એના ઉપર એમ કે અસર થાય. એટલે આપણે આવેગો અને પ્રેરણા એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે જ આપણે આગળ વાત કરીને કે ભાઈ આ યુનિટમાં બંનેને સાથે રાખ્યા છે. ભાઈ લર્નિંગ અને ઇમોશન એવું નથી રાખ્યું કે મેમરી અને ઇમોશન એવું નથી રાખ્યું, પણ મોટિવેશન અને ઇમોશન એની એમ કે એમાં વાત કરી છે. અને એ બાબત કે ભાઈ એ બંને આપણા વર્તનને અસર કરે છે અને એને આપણે એક દાખલો લઈને સમજવા પડે. ભાઈ મને ભૂખ લાગી છે તો હું ખોરાક એમ કે ખાઈશ અને એ બેઝિક જેને કે ભાઈ મારું ગોલ શું હશે? ખોરાક મેળવવાનો. પણ હું ખોરાક જે છે કે ભાઈ હું નોન વેજ ખાતો ના હોઉં અથવા બીજા શબ્દોમાં કહું કે ભાઈ હું વેજીટેરિયન છું, તો પછી આ ઈંડાની કોઈ લારી હોય અથવા મટનની શોપ હશે તો મને ખરેખર એ ખોરાક જોઈને શું થાય છે? ઘૃણા થાય છે, અણગમો થાય છે. એટલે મને ભૂખ લાગી હોવા છતાં એ ખોરાક પ્રત્યેનો જે અણગમો છે તો અહીંયા પ્રેરણા પણ છે ભૂખની. આપણે એ ખોરાક લેતા નથી કારણ કે મને એ ખોરાક ગમતો નથી અને એને લીધે આપણે ભૂખ્યા હોવા છતાં એ ભોજન ખાતા નથી. કે ભાઈ પેલો કે તમને મફત આપું, તમને ભૂખ લાગી છે, અથવા કોઈ ફ્રેન્ડ હોય ચાલ ભાઈ તને આ મફત ખવડાવું તો પણ આપણે ના પાડે છે કે ના ભાઈ ભલે આપણને ભૂખ લાગી છે
પણ આપણે એવો ખોરાક પસંદ કરતા નથી કે ભાઈ જેના પ્રત્યે અણગમો છે. આપણે એ જોઈએ કે ભાઈ કોઈ ધાર્મિક રીતે ચુસ્ત હશે, દાખલા તરીકે કોઈ જૈન હોય તો એ કંદમૂળ નહીં ખાય, પછી ગમે તેટલી સ્વાદિષ્ટ વાનગી હશે પણ એના જે ધાર્મિક ચુસ્તતાને કારણે, એવી રીતે કોઈ સ્વામિનારાયણ હોય તો એ ચુસ્ત હશે તો લસણ ડુંગળીવાળો ખોરાક એ પેલો કે ના ભાઈ આ અડધા પૈસામાં તમને મળશે તો પણ આપણને ભૂખ લાગી હોવા છતાં આપણે એ કરતા નથી. એટલે ખોરાક જે છે એ પાયાની જરૂરિયાત છે, પણ એ ખોરાકની પસંદગી નાપસંદગી, ખોરાક પ્રત્યેનો ગમો અણગમો એ કયું પાસું છે? આવેગો છે. ભાઈ આપણા જે આવેગો છે એ આ ખોરાકની પસંદગી નાપસંદગી, ગમા અણગમા સાથે સંકળાયેલી છે કે ભાઈ ગમે તેટલી હશે વાત તો એને આપણે એ કરીએ. તો આપણે જે આ ઇમોશનની વાત કરીએ છીએ એ ઇમોશન શબ્દ શેના ઉપરથી આવેલો છે? લેટિન શબ્દ ઇમોવર, એટલે જેનો અર્થ થાય છે ઉત્તેજિત અવસ્થા. અવસ્થા છે પણ કેવી છે? એક સ્ટીયર અપ, જેને કહેવાય કે ભાઈ આમ નોર્મલ અત્યારે છે, ભાઈ મારો જે શ્વાસ છે એ આ રીતનો, એમ કે એક ગ્રાફ કાઢું તો આ રીતનું જોવા મળે, પણ અચાનક બારીમાં એમ કે વાંદરો આવી જાય તો મારા જે હૃદયના ધબકારા છે કે ભાઈ બારી ખુલ્લી છે અને આ રૂમમાં હું એકલો છું તો શું થશે? એ મારી હાર્ટબીટ એ થઈ જશે. મારી શ્વાસની પ્રતિક્રિયા કે હું ક્યાંક જાઉં અને એકદમ કૂતરું ભસવા માંડશે તો મારા હૃદયના ધબકારા વધી જશે. તો શું થયું? આ ઉત્તેજિત અવસ્થા છે. નોર્મલ અવસ્થા અને આવેગમાં શું છે? એ ઉત્તેજિત અવસ્થા છે. અને આવેગોનો ચેતન અનુભવ અને શરીર શાસ્ત્રીય જે પરિવર્તનો છે એ સંકળાયેલા છે કે ભાઈ હું, દાખલા તરીકે એક ટૂચકો છે કે ભાઈ મારી સામે વાઘ હતો અથવા મારા ઉપરથી ગાડી પસાર થઈ, ટ્રેન પસાર થઈ, છતાં મને કશું થયું નહીં. એટલે આપણને એમ થાય કે ભાઈ વાઘ હોય તો આપણે ગભરાઈ જઈએ. તો પેલો કે એવું હતું હશે તો કે આ હું સામે હતો અને મારી સામે પાંજરામાં વાઘ હતો તો શું થયું? ભાઈ અહીંયા એની જે ઉત્તેજના છે એ જે એને ખબર છે, એનો ચેતન અનુભવ કે આ વાઘ મને કશું કરવાનો નથી. ટ્રેન ઉપર પુલ ઉપરથી પસાર થઈ હોય તો મને એનાથી નુકસાન થવાનું નથી. પણ જો ખરેખર વાઘ સામે આવે, આપણે જતા હોઈએ અને કોઈ ફૂલ સ્પીડે ગાડી આવે અને એકદમ એ હોર્ન મારે તો આપણે કોન્શિયસ થઈ જઈએ છીએ અને આપણા શરીરમાં શું થશે? ફેરફારો થતા. અને એ ફેરફારો કેવા છે? તીવ્ર હોય છે. મારે અત્યારે જે મારી શ્વાસની ગતિ છે અહીં આંગળી મૂકું તો નોર્મલ છે, પણ પછી આવેગિક પરિસ્થિતિ હશે તો શું થશે? મારી શ્વાસની જે ગતિ છે એ શ્વાસ એકદમ વધી જશે અને હું બહાર કાઢવાની પણ પ્રતિક્રિયા. મારો હૃદયના ધબકારા અત્યારે નોર્મલ છે, મારા હૃદય ઉપર હાથ મૂકું તો ધબકારા જે, પણ એકદમ કોઈ ભયજનક પરિસ્થિતિ હોય તો શું થશે? મારા ધબકારા એમ કે વધશે. એટલે આ જે કંઈ આવેગો છે એમાં ઉત્તેજિત અવસ્થા અને ચેતન અવસ્થા જેને આપણે કહીએ, અને શારીરિક જે પાસું છે એ બંને આપણામાં તીવ્ર ફેરફારો લાવે છે અને વ્યક્તિગત રૂપથી એમાં તફાવત જોવા મળે છે કે ભાઈ એ જે કંઈ ફેરફારો થાય એ ફેરફારોમાં વ્યક્તિગત પાસું રહેલું છે. કોઈ બાળક હશે, કોઈ યુવાન હશે, કોઈ વૃદ્ધ હશે, કોઈ અભણ વ્યક્તિ હશે, કોઈ ભણેલી હશે, તો એ બધામાં આવેગિક પરિસ્થિતિમાં જે વ્યક્તિગત પાસું છે એ પણ મહત્વનું છે. બીજી એક વ્યાખ્યાની આપણે વાત કરીશું અને એ જે વ્યાખ્યા છે એ આવેગમાં શારીરિક અને માનસિક પરિવર્તનોની એક જટિલ પેટર્ન છે. એને શું કીધું? ગેરિસ અને મોમ્બાર્ડોએ આવેગની સમજૂતી આ રીતે આપી, ભાઈ આવેગમાં શારીરિક ફિઝિયોલોજિકલ અને માનસિક મેન્ટલ જે છે એ પરિવર્તનો થાય છે,
પણ એ પરિવર્તનો કેવા છે? ઇઝી નથી, પણ કોમ્પ્લેક્સ છે. કે ભાઈ એ જટિલતા જે છે કે ભાઈ શારીરિક જે પાસું છે તો એમાં શારીરિક ઉત્તેજના, લાગણીઓ, સંજ્ઞાત્મક પ્રક્રિયાઓ, દ્રશ્ય અભિવ્યક્તિઓ. દ્રશ્ય એટલે ચહેરો જેને આપણે કહીએ, અને ચહેરા ઉપરથી વ્યક્તિ ખુશમાં છે અથવા ગુસ્સામાં છે, કે એનો એમ કે ડરની લાગણી છે, કે એ નિરાશામાં જો છે, એ બધી બાબતો એ આપણે કહીએ ને ચહેરો ચાળી ખાય. કોઈ વ્યક્તિને આપણે જોઈએ અને આપણે કંઈક સારા સમાચાર કહીએ અને એના ફેસમાં કોઈ ચેન્જ ના થાય તો આપણે કહીએ કે ભાઈ બ્લેન્ક છે. અને બ્લેન્ક ચહેરો એ રિલેશનશીપમાં વિપરીત અસર કરે છે, પણ આપણે એની ચર્ચા કરતા નથી. એટલે ચહેરો જે છે આપણો, એ આપણું જે ફેસ છે એ આવેગની અભિવ્યક્તિમાં એનું મહત્વનું પ્રદાન છે. અને અંગચેષ્ટા, કે ભાઈ હું મુક્કો ઉગામું કોઈની સામે, અથવા હું તને એમ કે જોઈ લઈશ તો આ મારી જે આંગળી છે એ જે પ્રતિક્રિયા છે, અથવા તો એમ કે કોઈ વ્યક્તિ ક્લેપ કરે તો એ જે ગેસ્ચર છે, તો એ બધા અંગચેષ્ટાઓ. અને એ આ બધી કેવી છે? વિશિષ્ટ વર્તન પ્રતિક્રિયા છે. એટલે આવેગમાં એને શું કીધું? શારીરિક અને માનસિક જે પરિવર્તનો છે એ જટિલ છે, એટલે એ વાત એણે કરી. અને એમાં શારીરિક ઉત્તેજના, આપણી લાગણીઓ, સંજ્ઞાત્મક પાસું, દ્રશ્ય અભિવ્યક્તિ, અને આપણા જે ચહેરો અને અંગચેષ્ટા, અને એ બધી બાબતો છે. એટલે આ બધી કેવી છે? વ્યક્તિગત છે. કે ભાઈ એની અસર બધામાં એક સરખી નહીં જોવા મળે. જેમ આપણે કહીએ કે ભાઈ ભૂખ લાગી છે, તો વ્યક્તિને મનગમતો ખોરાક હશે તો એ વધારે ખાશે. વ્યક્તિને ખોરાક ગમતો નથી, પણ હવે આના વગર છૂટકો નથી કે ભાઈ આ ખાવું પડશે અને પોતાની ભૂખ એ કરવી પડશે, તો શું થશે? એ વ્યક્તિ એને એ રીતે કરવા પ્રયત્ન કરશે. તો અહીંયા આવેગમાં આ બધા જે મુદ્દાઓ છે એના વ્યક્તિગત પાસાની આપણે વાત કરી. કૌશલ્યાન અને રોઝનબર્ગે એની વ્યાખ્યા આ રીતે સમજાવી. ભાઈ આવેગોને એને 4 ઘટકોમાં વહેંચ્યા. આ બંને જણાએ શું કીધું? ભાઈ આપણા જે કઈ આવેગો છે એમાં 4 ઘટકો છે. પહેલું છે માનસિક અવસ્થા, બીજું છે સકારાત્મક કે નકારાત્મક વ્યક્તિગત અનુભવ, ત્યાર પછી શારીરિક ઉત્તેજના, અને વિશિષ્ટ માનસિક પ્રક્રિયાઓની સક્રિયતા અને સંગ્રહિતતાની જાણકારી, અને એ વિશિષ્ટ પ્રત્યક્ષ વર્તનના રૂપમાં એને વ્યાખ્યા કરી. આપણે એને સમજવા પ્રયત્ન. પહેલું ઘટક એણે કયું કીધું? સાયકોલોજીકલ કન્ડિશન. કે ભાઈ કોઈ વ્યક્તિ હોય, આપણે હમણાં વાત કરી ને ખેલાડીની, કે ભાઈ બીજો નંબર આવ્યો, પણ એ જો સાયકોલોજીકલી સ્ટ્રોંગ હશે કે ચલો ભાઈ આ વખતે મારો બીજો નંબર આવ્યો છે, મને સિલ્વર મેડલ મળ્યો છે, પણ હું નેક્સ્ટ ટાઈમ ગોલ્ડ મેડલ મેળવીશ, તો એ એના જે નિરાશાનો આવેગ છે, એ નિષ્ફળતાનો જે ભાગ છે, પણ એ એની માનસિક અવસ્થા. બીજો ખેલાડી હોય તો પછી છોડી દે રમવાનું જ. તો એ માનસિક અવસ્થા. પછી સકારાત્મક કે નકારાત્મક વ્યક્તિગત અનુભવ. એટલે આ કેટલાક એવા હોય છે કે ભાઈ સકારાત્મક અભિગમ ધરાવનારા હોય, અને કેટલાક કેવા હશે? નકારાત્મક અભિગમ ધરાવનારા હોય. દાખલા તરીકે આ ગ્લાસ છે, એમાં પાણી છે, તો નકારાત્મક વાળો કહેશે હવે તો અડધું જ પાણી આ ગ્લાસમાં છે. જ્યારે જે સકારાત્મક હશે, હજુ આ ગ્લાસમાં અડધું પાણી છે અને મારી તરસની પ્રેરણા છીપાવશે. એટલે ઘટના એક છે, આવેગ એક હોય, પણ કેટલાક લોકો એના પ્રત્યે પોઝિટિવ, કે ના ભાઈ હવે નેક્સ્ટ ટાઈમ હું વધારે મહેનત કરીશ, મારે આટલી બાબતોમાં સુધારો કરવાની જરૂર છે, હું 1 કલાકને બદલે 2 કલાક વાંચીશ, તો એ પોઝિટિવ કે ભાઈ એણે એ કર્યું. અને પેલો નકારાત્મક હશે તો અડધો ગ્લાસ ખાલી છે અને એ અડધા ગ્લાસની ચિંતા કરશે,
અથવા તો હવે એમ કે મેં કેટલી બધી મહેનત કરી અને મારો નંબર ના આવ્યો એટલે હું ભણવાનું છોડી દઈશ અથવા તો હું રમવાનું છોડી દઈશ, તો એ નેગેટિવ એ થયું. અને વિશિષ્ટ શારીરિક ઉત્તેજના છે. ભાઈ આવેગમાં આપણે આગળ વાત કરીશું, પણ અત્યારે એમ કે આપણા શરીરમાં બે તંત્રો છે, અનુકંપી મજ્જાતંત્ર અને પરાનુકંપી મજ્જાતંત્ર. અનુકંપી મજ્જાતંત્ર એ આપણા જે કંઈ શરીરના ફેરફારો છે એ નોર્મલ રાખે છે. અત્યારે હું બોલું છું, કેટલાક સાંભળતા હશે તો એ આપણી ઇન્ટરેક્શન કેવી છે, નોર્મલ છે કે ભાઈ તમે સાંભળો છો, હું બોલું છું, પણ એ ઇન્ટરેક્શન જે છે એ હમણાં કીધું ને કે ભાઈ બારી ખુલ્લી છે અને ક્યાંકથી એકદમ મોટો વાંદરો આવે, હું એકદમ ગભરાઈ જઈશ, પછી વિચારીશ કે ભાઈ હવે આને કેવી રીતે મારે એ કરવું, તો શું થશે કે ભાઈ મારી હૃદયના ધબકારા વધી જશે અને મને એવું પણ થાય પરસેવો છૂટી જાય કે એવું શું થશે અને એનો જો પંજો મને મારશે, એના નખ મને વાગશે, તો એ બધી બાબતો ને એટલે મારા શરીરમાં ફેરફારો છે એ વધી જશે, લોહીનું પરિભ્રમણ એટલું બધું જલ્દી થઈ જશે અને એ બધા ફેરફારો એ થતા હોય. અને વિશિષ્ટ માનસિક પ્રક્રિયાની સક્રિયતાને કારણે મારું જે વર્તન છે કે ભાઈ હું તરત અહીંથી આ રૂમમાંથી લેક્ચર મારું ચાલુ છે, હજુ વાર છે, છતાં હું જતો રહીશ, ભાઈ એ મને વિશિષ્ટ વર્તન કરવા પ્રેરશે. નોર્મલી આટલા બધા લેક્ચરમાં આવું થયું નથી અને આપણે કલ્પના કરી છે કે ભાઈ આપણે ક્યાંક જતા હોઈએ, અચાનક મોટો અવાજ થાય તો આપણે ચમકી જઈશું કે ભાઈ આ શું શેનો અવાજ આવ્યો. અને ઘણીવાર આપણને અનુભવ છે કે આપણે ચાલતા જતા હોઈએ ને એકદમ કોઈ આપણી પાસે આવીને જોરથી બ્રેક મારે વાહનવાળો, એનો અવાજ જે છે તો એ આપણામાં અમુક પ્રકારનું વર્તન એ કરશે. તો અહીંયા એણે જે 4 પાસાની વાત કરી એ આપણને આવેગને સમજવામાં મદદરૂપ થાય. આવેગોને આપણે લાગણીઓના રૂપમાં પણ સમજાવી શકીએ. ભાઈ આપણે જ્યારે એની વાત કરી ત્યારે એમાં સામાન્ય રીતે 2 પ્રકારના તત્વો હોય છે, શારીરિક અને સંજ્ઞાત્મક. કોઈ પણ વ્યક્તિ આવેગ અનુભવે એટલે એના શરીરમાં ફેરફારો થાય ને થાય. આપણે ક્રોધમાં હોઈએ, ગુસ્સામાં આપણે વાત કરી કે ભાઈ હું મુઠ્ઠી વાળું કે એને જોડે શબ્દોથી મોટા અવાજે વાત કરું અને એ જેને આપણે કહીએ ને ઝઘડો થતો હોય તો આપણે જોઈશું કે બંનેનો અવાજ મોટો હોય અને એ રીતે એને થાય. અથવા તો વ્યક્તિ ખુશ હોય તો એના શરીરમાં અમુક પ્રકારના ફેરફાર થશે, એ ભયમાં હોય તો ફેરફારો જુદા હશે, ચિંતામાં હશે, ડિપ્રેશનમાં હશે, તો એ સ્ટ્રેસ હશે એને, તો એ બધા શરીર ઉપર અસર કરે છે. આપણે જોઈએ છીએ ને કે ભાઈ આ જેટલું સ્ટ્રેસ વધારે એટલા આપણા શરીરમાં રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે શારીરિક રોગો જે છે એ માનસિક બાબતોથી દોરવાતા હોય છે. અને એટલે સાયકોલોજીમાં એક બ્રાન્ચ છે સાયકોપેથોલોજી, અને એમાં સાયકોસોમેટિક, સાયકો એટલે મનોવૈજ્ઞાનિક અને સોમેટિક એટલે શારીરિક. ભાઈ જે કંઈ શારીરિક કોઈ વ્યક્તિને અલ્સર હોય, ચાંદી હોય તો અથવા તો કોઈને શરદી રહેતી હોય તો એની પાછળ મનોવૈજ્ઞાનિક કારણો છે કે ભાઈ એનામાં સ્ટ્રેસ વધારે હોય, એના જે કંઈ આવેગો છે એ આવેગોનો અનુભવ એટલો બધો એ હોય કે જેને કારણે એ વ્યક્તિ જે છે એ સ્ટ્રેસ સતત અનુભવે તો એની અસર એના બ્લડ પ્રેશર ઉપર થતી હોય છે. અથવા ઘણીવાર આપણે જોઈએ છે કે સ્ટ્રેસને કારણે ડાયાબિટીસ જોવા મળે અથવા સ્ટ્રેસને કારણે કેન્સર જેવા દર્દો પણ થતા હોય છે. તો અહીંયા આ શારીરિક જે ફેરફારો છે એ અમુક હદ સુધી જરૂરી છે, પણ એ ફેરફારો જો લાંબા સમય સુધી ચાલુ રહે કે ભાઈ વિદ્યાર્થી પરીક્ષાની ચિંતા હોય, પરીક્ષાનો સ્ટ્રેસ હોય, પણ પછી જેવી પરીક્ષા પતશે એના પેપર સારા જશે
તો એ એક્ઝામ એન્ઝાયટી ઓછી થશે, એનું સ્ટ્રેસ ઓછું થશે. પણ સતત એ સ્ટ્રેસ રહે તો શું થાય છે, એના શારીરિક ફેરફારો કોન્સ્ટન્ટ ચાલુ રહે તો એને કારણે એને હાઈ બીપી કે બીજા બધા રોગો થતા હોય છે. અને એનું બોધાત્મક પાસું, સંજ્ઞાત્મક પાસું જેને આપણે કહીએ કે ભાઈ આપણે ઘણીવાર કહીએ છીએ ને, કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો પછી એમ કે રાત પછી દિવસ આવે જ છે, ભાઈ સૂરજ આથમે પછી એ ઉગતો હોય છે. એટલે મુશ્કેલીઓ આવે પણ એ મુશ્કેલીઓનો જે સામનો છે એ આપણે હમણાં દાખલો આપે, કોઈ ખેલાડી હોય અને થોડા માટે એનો ગોલ્ડ મેડલ રહી જાય, પણ એ જો કોગ્નેટિવ રીતે વિચારે કે ના ભાઈ મારી કઈ ભૂલ હતી અને મારે એમ કે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું કોમ્પિટિશનમાં ભાગ લઉં ત્યારે મારે આ બાબતનો ખ્યાલ રાખવાનો છે, અને એ બાબતનો જે ખ્યાલ રાખે તો પછી એને સફળતા મળતી હોય છે. એટલે આવેગોમાં બોધાત્મક પાસું, કે આપણે જોઈએ છીએ કે ભાઈ આવેગ તો બધા અનુભવે છે. વિદ્યાર્થી હોય તો પરીક્ષાની ચિંતા હોય, પણ કેટલાક ઉપર એની વિપરીત અસર થાય છે અને કેટલાક એ પરીક્ષાની ચિંતાને પાર કરી જાય છે. એટલે એનું જે કોગ્નિટિવ આસ્પેક્ટ છે, અને અત્યારે મનોવિજ્ઞાનમાં ભૂતકાળમાં શારીરિક પાસાને મહત્વ આપવામાં આવતું, પણ હવે એમ કે વ્યક્તિનું કોગ્નેટિવ આસ્પેક્ટ કેવું છે, જો એ કોગ્નેટિવલી સ્ટ્રોંગ હશે તો એ પોતાના જે આવેગો છે એના ઉપર નિયંત્રણ મૂકશે, અથવા એને અભિવ્યક્ત કરવાની એવી રીત કરશે કે જેથી એને પણ નુકસાન ના થાય અને બીજાને પણ નુકસાન ના થાય. એટલે કોગ્નેટિવ પાસું જે છે એ મહત્વનું છે. અને એ બંને કે ભાઈ શારીરિક અને આ જે બોધાત્મક બાબતો છે એ આવેગો સાથે સંકળાયેલી છે. ત્યાર પછી મિશ્રા કરીને આવેગની વ્યાખ્યાને કેવી રીતે કરી છે એને આપણે જોવા પ્રયત્ન કરીએ. તો એણે કીધું કે ભાઈ આવેગાત્મક સ્થિતિઓનો અનુભવ કરતી વખતે ઉત્તેજનાને કારણે વર્તનમાં એક જાતની તીવ્રતા જોવા મળે છે, અને એ તીવ્રતાને લીધે શું થાય છે, શરીરમાં શારીરિક જે ફેરફારો છે એ આંતરિક પણ છે અને બાહ્ય પણ છે. કે ભાઈ જ્યારે આપણામાં આ આવેગની સ્થિતિ હોય અને આપણે ઉત્તેજના અનુભવીએ ત્યારે એ ઉત્તેજનાને આપણે બે રીતે, આંતરિક રીતે અને બાહ્ય રીતે, કે ભાઈ હમણાં આપણે વાત કરી કે ભાઈ હું લેક્ચર આપું છું અને એકદમ બારી ખુલ્લી છે અને વાંદરો ઝાડ છે એમાંથી કૂદીને આવે છે, તો મારા આંતરિક ફેરફાર થશે, હૃદયના ધબકારા વધી જશે. પણ બાહ્ય પરિસ્થિતિ કે ભાઈ એ વાંદરો જે છે અને રૂમનું દૂર અંતર છે અને બહારનું તરત જ અહીંયા છે, તો હું તરત જ વિચારીશ કે ના ભાઈ હવે હું એ અંદર વધારે આવે અને મને કંઈ નુકસાન પહોંચાડે એ પહેલાં શું કરીશ, હું દોડીને જતો રહીશ કે ભાઈ સલામત જગ્યાએ, અથવા તો દોડીને પછી બહારથી બંધ કરી દઉં, અથવા પેલા સિક્યોરિટી વાળાને બોલાવો કે ભાઈ અહીંયા છે, તો એ લાકડી લઈને આવે ને પછી એ ખખડાવે ને પેલો વાંદરો જતો રહે, તો શું થશે. એટલે આવેગમાં આ જે ઉત્તેજના છે એ મહત્વની છે. આગળ પણ આપણે કીધું ને ભાઈ અત્યારે મારા જે શરીર છે, મારી શ્વાસની ગતિ, મારું લોહીનું પરિભ્રમણ, મારામાં જે લાળ રસ છે એ, મારા હૃદયના ધબકારા, અને એ બધું કેવું છે, નોર્મલ છે કે ભાઈ અત્યારે એમ કે. પણ કોઈ એવી પરિસ્થિતિ આવે કે જેને કારણે મારામાં ફેરફારો થાય, તો એ ફેરફારો આંતરિક પણ હશે અને બાહ્ય પણ હશે, અને એ રીતે આપણે એને કહ્યું. તો અહીંયા આપણે આ કેટલીક વ્યાખ્યાઓ ટૂંકમાં આવેગની જોઈ છે, અને એ વ્યાખ્યાઓને આધારે આપણે કહી શકીએ કે ભાઈ આવેગમાં પરિવર્તનની સ્થિતિ, સ્ટેટ ઓફ ચેન્જીસ, એ મહત્વનું છે. કે ભાઈ આપણે હમણાં આગળ વાત કરી કે ભાઈ અનુકંપી, મજ્જાતંત્ર અને પરાનુકંપી,
બંનેના કાર્યો એકબીજાથી વિરોધી છે કે ભાઈ આવેગ અનુભવીએ ત્યારે પરાનુકંપી મજ્જાતંત્ર સક્રિય થાય, આપણા લોહીનું પરિભ્રમણ વધી જાય, આપણા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે થાય. એટલા માટે જરૂરી છે કે આપણામાં શક્તિ આવે, આપણે પરિસ્થિતિનો સામનો કરી શકીએ. અને એ બાબત તો અહીંયા આ જે આવેગની પરિસ્થિતિ છે એ આપણામાં ફેરફાર લાવે છે. અને પછી એ પરિસ્થિતિ નોર્મલ થાય એટલે પાછું અનુકંપી મજ્જાતંત્ર એ ફેરફારોને નોર્મલ કરે છે કે ભાઈ મારી શ્વાસની ગતિ ધીમી થશે અને હું એ રીતે એને એ કરવા પ્રયત્ન કરું. એટલે આવેગમાં પરિવર્તનની પ્રક્રિયા મહત્વની છે કે ભાઈ એ ફેરફારો કેવા છે, ઉત્તેજિત છે, એમાં તીવ્રતાનું પ્રમાણ વધારે છે અને એ તીવ્રતા જરૂરી છે કે ભાઈ આપણે હમણાં કીધું ને, આપણે ક્યાંકથી જતા હોય ને હિંસક પ્રાણી આપણે દૂરથી જોઈએ તો આપણે સલામત જગ્યાએ જઈએ છીએ. આપણે જાણીએ છીએ કે આ હિંસક છે અને એ ભૂખ્યું હશે તો મારો શિકાર કરી લેશે. અને આપણે અવારનવાર સાંભળીએ છીએ ને ગામડામાં એમ કે વાઘ કે સિંહ કે દીપડો એમ કે આવે અને એ પશુઓને મારે અથવા તો કોઈ વ્યક્તિ હોય એને એમ કે ઈજા કરે. એટલે પરિવર્તન જે છે અને એ પરિવર્તનથી શું થાય છે, ચેતન અનુભવ થાય છે. ભાઈ દૂર વાઘ છે અને હું ઝડપથી દોડીને કોઈ ઝાડ નજીક હોય તો એના ઉપર જતો રહું, અથવા મારી કાર હોય તો એમાં ચારે બાજુ દરવાજાના કાચ ચડાવીને અંદર બેસી જાઉં, અથવા તો મારી જોડે ફોન હોય તો હું કોઈને મદદ કરવા માટે એમ કે ફોન કરું, અથવા દોડીને એમ કે કોઈ રૂમ હોય એના અંદર જઈને બારણું બંધ કરી દઉં. તો એ ચેતન અનુભવ અને શું થશે, શારીરિક ઉત્તેજના આપણને બધાને અનુભવ છે કે આપણે દોડતા હોઈએ અને પછી કૂતરું પાછળ પડશે તો આપણી દોડવાની ઝડપ આમ નોર્મલી આપણે બહુ દોડી ના શકતા હોઈએ, પણ આપણને એક ડર છે કે જો એ બચકું ભરશે તો ઇન્જેક્શન લેવા પડશે. અને એને કારણે આપણામાં શારીરિક ઉત્તેજના એટલી બધી આવી જાય કે આપણે એટલા ઝડપથી દોડીએ છીએ કે એ દોડવાને કારણે આપણામાં કંઈ ને કંઈ શક્તિ આવી જાય. અને આપણને ઘણાને આશ્ચર્ય થાય કે ભાઈ આ વ્યક્તિ દોડી શકે એવો નહોતો, પણ આવી પરિસ્થિતિમાં આપણે એમ કે દોડીએ. અને એ જે ઉત્તેજના છે એની સાથે શું સંકળાયેલું છે, સંજ્ઞાત્મક પાસું. ભાઈ વાઘ છે મને મારી નાખશે તો આપણે હમણાં કીધું ને કે ભાઈ ઝાડ નજીક હોય તો એના ઉપર મને ચડતા આવડતું ચડી જવું, અથવા તો મારી કાર હોય તો એમાં એને અંદરથી બધા દરવાજા અને કાચ ચડાવીને બેસી જવું, અથવા કોઈ એમ કે નજીકમાં ઓરડી છે તો એમાં ઘૂસી જવું. તો આ બધા કેવા બોધાત્મક પાસા છે. ભાઈ પરિસ્થિતિ ભયજનક છે, પણ એ પરિસ્થિતિમાં મારો બચાવ કેવી રીતે કરવો એની જે બોધ છે એ બોધ બહુ મહત્વનું છે. ભાઈ ઘણીવાર આપણે જોઈએ છે ને ભાઈ અકસ્માત થતા હોય અને શરત ચૂક કે ભાઈ સહેજ ડ્રાઈવરનું ધ્યાન ના હોય અને અકસ્માત થતા હોય છે. એટલે અહીંયા આ બોધાત્મક પાસું પણ મહત્વનું છે. પરિવર્તન દ્રશ્ય અભિવ્યક્તિના રૂપમાં પણ હોઈ શકે. કોઈ ફેરફાર થાય તો ફેરફારને આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ચહેરા પરના ફેરફાર, વ્યક્તિ ગુસ્સામાં છે, હું કંઈક બોલું અને અથવા તો હું કંઈ બોલું અને એને ગમતું નથી, અણગમો વ્યક્ત કરશે, અથવા જે કંઈ બોલું અને એના ચહેરા ઉપર શરમની લાગણી જોવા મળે, અથવા તો એનામાં ચહેરા ઉપર આનંદની વાત જોવા મળે, તો એ જોઈ શકાય છે. અને આપણે આગળ પણ વાત કરી કે ભાઈ ચહેરો મહત્વનો છે અને આપણા જે હાથ પગ છે, આપણું માથું, એની કે ભાઈ આપણે આમ કરીએ અથવા આમ કરીએ કે આપણે એમ કે એ જે આપણા જુદા જુદા શરીરના ભાગો છે એ ભાગો જે છે એ પણ એમ કે આવેગના જે ફેરફારો થાય એમાં મહત્વના છે. અને આ રીતે આપણે આવેગની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એમાં પરિવર્તન પરિસ્થિતિ
ના કારણે આપણા વર્તનમાં થાય છે અને એ ફેરફારો જે કંઈ થાય છે એ ફેરફારોમાં શારીરિક ઉત્તેજના કે ભાઈ પરાનુકંપી મજ્જાતંત્ર સક્રિય થઈ જાય છે અને એને કારણે આપણું જે વર્તન છે એ વર્તન દોરવાય છે અને એ વર્તન આપણને એ ભયજનક પરિસ્થિતિમાંથી બચાવે છે. અથવા ગુસ્સાની પરિસ્થિતિ હોય, આપણે કહીએ છીએ ને કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય તો કાં તો આપણે મૌન ધારણ કરી લેવું જોઈએ અથવા તો એ પરિસ્થિતિમાંથી આપણે એમ કે દૂર જતા રહેવું જોઈએ. કે ભાઈ પતિ પત્ની ઝઘડતા હોય અને પત્ની સમજણી હોય તો બીજા રૂમમાં જતી રહે અથવા તો એ કોઈ આર્ગ્યુમેન્ટ ના કરે તો પતિનો ગુસ્સો એ ધીમો થઈ જાય અથવા તો એને એનાથી નુકસાન ન થાય. એટલે અહીંયા જે પરિવર્તન છે એ પરિવર્તન એમ કે આ જુદા જુદા સ્વરૂપે વ્યક્ત થતું હોય છે અને એ પરિવર્તન જે છે એ બધાના માટે કે પરિવર્તનને કારણે જે પરિણામ આવે એ પરિણામ આપણા વર્તનમાં અને વર્તનમાં એટલા માટે કે ભાઈ આપણે હમણાં વાત કરી કે ભાઈ કોઈ ભયજનક પરિસ્થિતિ છે, આપણે રોડ ક્રોસ કરતા હોઈએ અને આપણે જોઈએ કે ભાઈ સામેથી જે ગાડી ચલાવનાર છે એ રફ ચલાવે છે તો આપણે રોડ ક્રોસ કરીશું નહીં. ભલે રોડમાં ગેપ હોય પણ આપણે ડિસાઈડ કરીશું કે ના ભાઈ એની જે સ્પીડ છે અને એને કારણે મારી જે ચાલવાની ઝડપ છે કદાચ હું દોડીને જાઉં તો પણ એ મને અથડાશે અને એને કારણે મને નુકસાન થશે. તો આવેગ આપણને ચેતવે છે. જે કંઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ઉત્તેજના થાય પણ એ ઉત્તેજનાને કારણે આપણે શું કરીએ છીએ, આપણા વર્તનમાં ફેરફાર લાવીએ છીએ અને એ ફેરફારો જે છે એ ફેરફારો આપણને એમ કે એમાંથી દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. તો આવેગમાં ફેરફારો થાય છે અને એ ફેરફારો એમ કે મહત્વના. આપણે એક દાખલો લઈને પછી આ જે મુદ્દો છે એને એમ કે પૂરો કરીશું. દાખલા તરીકે માતા પિતા છે અને 10મા અને 12મા ધોરણનું થોડા મહિના પછી રિઝલ્ટ આવે અને એ બાળકનું રિઝલ્ટ એ 12 સાયન્સમાં કોઈ હોય અને એના 94% આવશે અને એ 94% આવવાને કારણે મા બાપને ખુશી થશે, વિદ્યાર્થીને તો થશે જ પણ સાથે સાથે મા બાપને થશે કે ના ભાઈ હવે અમારું જે સ્વપ્ન છે એને ડૉક્ટર બનાવવાનું આપણે એને એ કરી શકીશું. કદાચ તમે હમણાં ગયા આ સોમવારે જ ઇગ્નુનું કોન્વોકેશન હતું અને એનું જો તમે રેકોર્ડિંગ જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ સાયકોલોજી સબ્જેક્ટ સાથે ઓલ ઇન્ડિયામાં એક જે છોકરી છે એનો પહેલો નંબર આવ્યો, હાઈએસ્ટ માર્ક્સ એના આવ્યા અને એને ગોલ્ડ મેડલ મળ્યો. આપણને બધાને તમને ખબર છે કે ભાઈ તમારા આ મેઇન રિજિયોનલ સેન્ટર છે પણ બીજા જે સબ સેન્ટર જેને આપણે કહીએ તો એ છોકરી એલડી આર્ટ્સની હતી અને ત્યાંના જે કોઓર્ડિનેટર હતા એના વક્તવ્યમાં આનંદ જોવા મળ્યો કે ભાઈ એના સેન્ટરમાંથી ઓલ ઇન્ડિયા લેવલે આ છોકરી ફર્સ્ટ આવી તો એ છોકરીને તો આનંદ થયો જ હશે, એના માતા પિતાને આનંદ થયો જ હશે પણ એના જે સેન્ટરમાં એણે એડમિશન લીધું હતું એ સેન્ટરના જે કોઓર્ડિનેટર છે ત્યાંના જે લોકો છે એ બધાનામાં એક આનંદની લાગણી જોવા મળી. એટલે અહીંયા આ જે ખુશી છે એ ખુશીનો અનુભવ આપણે એમ કે કરી શકીએ છીએ અને આપણે જોઈએ છે ને કે રિઝલ્ટ આવે પછી આપણે કોઈનો સારા માર્ક્સ આવ્યા હોય પછી આપણને એક પેડો નાનકડો આપે પણ આપણને એ પેડો શું છે, આમ તો એક પદાર્થ છે પણ એની જે એચિવમેન્ટ છે, એની જે ખુશી છે એ ખુશીને વ્યક્ત કરવાનું માધ્યમ છે. જેમ આપણે કહીએ ને કે ભાઈ આપણે કોઈ વસ્તુ ખાવાની હોય કે ભાઈ પ્રસાદ છે અથવા તો દાખલા તરીકે કેમ કે મોહનથાળ છે
એ મીઠાઈની દુકાનમાં હોય, પણ પછી એ મોહનથાળ એમ કે આપણે ભગવાનને ધરાવીએ અને એ પ્રસાદ હોય, તો દુકાનવાળો મોહનથાળ અને પ્રસાદનો મોહનથાળ આમ તો બંને એક જ છે કે ભાઈ આપણે એની બનાવટ જોઈએ, એનો રંગ જોઈએ, એનો સ્વાદ જોઈએ, એમાં જે કેમિકલ્સ નાખેલું છે એ તો સરખું જ છે. પણ આપણને પ્રસાદ મળે અને પ્રસાદનો જે આનંદ છે કે ભાઈ આપણને પ્રસાદ મળ્યો, તો અહીંયા આ જે શારીરિક ઉત્તેજના છે અને એ ઉત્તેજના કે ભાઈ નંબર પહેલો આવે. આપણે હમણાં વાત કરી ખેલાડીની, અથવા તો હમણાં IPL ચાલે છે, જેમાં ફલાણી ટીમ બીજી વાર જીતી, પછી ત્રીજી વાર જીતે, તો એ ટીમના જે ફેવર કરનારા છે એમનામાં આનંદ થશે. આપણે પ્રેક્ષકો કંઈ રમવા જતા નથી, પણ આપણી જે ફેવરેટ ટીમ છે એ ટીમનો ખેલાડી સિક્સર મારે તો આપણને આનંદ થશે. આપણો પ્રિય ખેલાડી કે ભાઈ એને સહેજ ધ્યાન ના રાખ્યું અને કેચ આઉટ થઈ ગયો તો આપણને નિરાશા થશે કે ભાઈ એને કંઈ આઉટ થવાનું મન નથી થતું. એ ઈચ્છે કે ના ભાઈ મારા 100 રન 150 રન થાય, અને એ રીતે એ રમતો હોય છતાં આપણે જાણીએ છીએ કે ભાઈ નર્વસ 19 કે ભાઈ એ એમ કે સદી થશે કે નહીં થાય, અને એમાં ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ એ 2-4 રન ખૂટતા હોય ને આઉટ થઈ જાય. અને એ વાત તો અહીંયા આ જે શારીરિક ઉત્તેજના છે એ, અને આપણે હમણાં વાત કરીને કે ભાઈ કોઈને ગોલ્ડ મેડલ મળે તો એના ચહેરા ઉપર આનંદ જોવા મળશે, એને ખુશ થશે કે મને એમ કે આ ટ્રોફી મળી, અને એ ટ્રોફી બધાને બતાવશે. અને ટ્રોફી આમ જોઈએ કે ભાઈ એટલી બધી કે કિંમતી ના હોય, અથવા તો કોઈ વ્યક્તિ હોય એને આપણે પાસ થાય તો નાનકડી પેન આપીએ કે ભાઈ તારા એચિવમેન્ટ માટે એમ કે તને આ પેન મળેલી છે, તો એ પેન જે છે એ પેનને આપણે સાચવીએ છીએ કે ના ભાઈ મને આ ગિફ્ટ મળેલી છે અને મારા એચિવમેન્ટ માટે મળેલી છે. એક દાખલો લઈને આપણે અહીંયા પૂરું કરીશું કે ભાઈ એક કંપનીમાં પ્રોબ્લેમ હતો અને ઘણા બધાએ ટ્રાય કર્યો પણ એનું સોલ્યુશન ના આવે. એના એક્સપર્ટને બોલાવવામાં આવ્યા અને એ લોકોએ જોયું કે ભાઈ એ મશીન જે છે એને કારણે આખું પ્રોડક્શન અટકી ગયું હતું. એ મશીન ચાલુ થાય તો પ્રોડક્શનની પ્રક્રિયા ચાલુ થાય, પણ ત્યાં એક 15 વર્ષ જૂનો કારીગર હોય છે. બધા ઇજનેરો આવ્યા, બીજા એક્સપર્ટ આવ્યા, એટલે બધા પેલો કે હું કરું, એટલે પેલો સુપરવાઇઝર કે હવે તને શું ખબર પડે, આટલા બધા ભણેલા લોકો આવ્યા છે અને એ નથી કરતા. પણ પછી બધા ટ્રાય કરે છે, નથી થતું, એટલે શું થાય છે, પેલું સુપરવાઇઝર કે હવે ચાલુ જ નથી થતું તો ચાલો આપણે એને એમ કે ચાન્સ આપીએ. અને એ વ્યક્તિ અનુભવી હતો, એ અમને વર્ષોથી ચલાવતો હતો, એટલે એને ખ્યાલ આવે કે ભાઈ આ ફોલ્ટ ક્યાં છે, અને પછી સહેજ એને એ ફોલ્ટ એ કર્યો અને એ મશીન ચાલુ થઈ ગયું અને જે પ્રોડક્શન છે એની પ્રોસેસ ફરી ચાલુ થઈ. કારણ કે કંપનીને ડેડલાઇન હતી કે આટલા સમયમાં તમારે એમ કે આ માલ પૂરો પાડવાનો છે, અને આ જે મશીન બગડ્યું હતું એને કારણે આખો દિવસ પ્રોડક્શન ઉપર અસર થઈ. તો સુપરવાઇઝર એટલો બધો ખુશ થઈ ગયો કે એ નાસ્તામાં એના લંચ માટે કેળા લાવ્યો હતો, અને પછી એને એમાંથી એને એક કેળું ઇનામ તરીકે આપ્યું. અને પછી એ કંપનીમાં આવું કોઈ કામ કરે તો એણે ગોલ્ડન બનાના એવોર્ડ જાહેર કર્યો. ભાઈ આવું કોઈ કર્મચારી હોય કે જે સંસ્થાને, ઓર્ગેનાઇઝેશનને મદદરૂપ થાય અને દર વર્ષે કંપની આવું જે કોઈ એચીવ હોય તો એને સોનાનું કેળું આપે. એટલે કહેવાનો અર્થ શું છે કે ભાઈ વ્યક્તિ જે અનુભવી છે તો એના જે બોધાત્મક પાસું છે એને કારણે પહેલાં નિરાશા હતી બધામાં, પણ પછી આણે એમ કે એ રિપેર સેચ કર્યું અને આખું યંત્ર જે છે એને ચાલુ કરી દીધું, નોર્મલ કરી દીધું, અને પ્રોડક્શન ફરી પાછું પહેલાં જેવું થઈ ગયું. અને આખો દિવસ લોકો હેરાન થયા, પણ એ જે અનુભવી હતો એનું જે બોધાત્મક પાસું છે એ મહત્વનું શું છે કે ભાઈ માત્ર ભણતર મહત્વનું નથી, પણ ગણતર પણ મહત્વનું છે.
એમનામાં જે કોઠાસૂઝ હતી એને કારણે એ કારીગરે એમ કે યંત્ર ચાલુ કર્યું અને પેલું સુપરવાઇઝર એની જોડે એ વખતે કશું નહોતું. તો એણે એમ કે પોતાનું જે લંચ હતું એમાંથી એને પેલાને કેળું આપ્યું અને એ કેળું જે છે એ સિમ્બોલ બની ગયું અને પછી એ કંપની દર વર્ષે એમ કે આ ગોલ્ડન જે એવોર્ડ છે જાહેર કર્યું. તો અહીંયા નેક્સ્ટ ટાઈમ આપણે આવેગના પ્રકારોની વાત કરીશું અને આપણે જાણીશું કે આપણે પણ આપણા આવેગોને અનુભવીએ અને એ રીતે પ્રયત્ન કરીએ. તો નમસ્કાર. આપણે